કાનિયો કોમેડી છે ભાઈ. યુટ્યુબમાં અત્યારે પહેલો વ્લોગ બનાવે છે અને ફેસબુક ઇન્સ્ટામાં છે સરસ મજાની રીલો બનાવે છે કોમેડી. તૈયાર થયા હોય તો ફોટા ન પાડવી એવું તો કઈ બને નહીં. તો જો અત્યારે અમે એવા છે ધાબા ઉપર સરસ મજાના ફોટા પાડવી. આ વરાજો છે, વરાજાને ઉભો રાખવાનો છે. જો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં. જો અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને અત્યારે જવાનું છે લગ્નમાં. કેમ કે અમારા કુટુંબમાં લગ્ન છે ને એટલે લગ્નમાં જાય છીએ. અને અત્યારે જો સવારમાં અમે છીએ દામનગર છીએ ને અમારે જવાનું છે ઇંગોરાળા. તો તૈયાર થઈ ગયા છીએ ને આપણે જવાનું છે લગ્નમાં. તો આજે છે ને વરવિવાહ છે, મારે છોકરાના લગ્ન છે એટલે આજ વરવિવાહ છે અને કાલે જાન જવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. બાકી હું થઈ ગયો છું રેડી, રાજ થઈ ગયો છે રેડી ને આ બાજુ કિરણ પણ રેડી થાય છે. તો મિત્રો વિડીયોમાં છે ને બન્યા રહીજો, બાકી કન્ટિન્યુ વિડીયોમાં મજા આવશે. અને આ વિડીયોમાં અમારા લગ્ન બતાવવાના છે તમને. આ છે ને જાનમાં જવા માટે થોડીક વસ્તુ તૈયાર કરી નાખી છે, કેમ કે જાનમાં જાય ને આના માટે કટલેરી છે ને બધું. મારે સ્મિત રેડી થઈ ગયો છે. હાલો હવે બધા લગ્નમાં જાય. હમણાં આપણે ઘણા સમયથી વિડીયો કઈ બનાવતા નતા, પણ હવે છે થોડાક કામમાંથી ફ્રી થયા છીએ એટલે હવે છે ને આપણે એવું કન્ટિન્યુ વિડીયો બનાવવાના છે. તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે અવનવા વિડીયો તમને જોવા મળી જાય છે. ને હવે અમે જઈએ છીએ આગળ બે હજી છે ને થોડીક ઠંડી છે એટલે બધાને છે ને કોટ ને એવું બધું પહેરવું પડે છે. અને હવે ગાડી છે નાની પડે છે ને માણસો ઝાઝા થઈ ગયા છે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. અત્યારે આપણે જઈએ છીએ ઇંગોરાળા. અને આ જો ગાઈડ તમે સાંભળ્યું છે ને કે લેડીઝ તૈયાર થાય એટલે ગાઈડ ન હોય, જોઈ લો આમ ગાઈડ ન હોય. મને તો આવી હોય હું લેડીઝ તૈયાર થાય હાલે ચલો કન્ટિન્યુ બનાવી રહ્યો. અમારું ગામ આવી ગયું છે સરસ મજાનું ગોકુળિયું ગામ. તો આપણે દામનગર કિચન ઘરે વીએ અત્યારે ને અહીંયા આપણે તો બધું તૈયાર થાય છે. જે બધા આ બાજુ અમારા ફુવા આવેલા છે, મહેમાન આવી ગયા છે. તો વિડીયોમાં બના રહી ગયો મિત્રો. અત્યારે તો આપણે આવી ગયા છીએ ઘરે. સારું ને કવાલ ઘરેથી તૈયાર થઈને આવી છે ને તો પાછી તૈયાર થવા આવી છે, વાળ સીધા કરવા આવી છે. આપણે જોઈએ હમણાં કેવા સીધા વાળ કરે. જો આ અમારા ગામનું પાર્લર છે. રિયલમાં તો આવા છે પણ હકીકતમાં આવા છે. જો આવી રીતના કાંક સીધા વાળ કરી નાખ્યા છે તો ભાઈ પાર્લરમાં આવે ને એટલે પ્રસંગમાં એટલી થોડું ઘણું તો આવું રહી જ. વાળ કરી દીધા સરસ મજાના મસ્ત. રાધિકા બ્યુટી પાર્લર છે અમારા ગામનું. કોઈને આવવું હોય ને તો આવી જાયજો. જઈશું ને હવે કિરણને પાર્લરમાં લઈ ગયા તો થોડુંક મોડું થઈ ગયું છે ને અત્યારે છે ને ઢોલ વાગવા માંડ્યું છે લગ્નનો. તો જાય છે આપણે લગ્નનો ઢોલ અહીંયા વાગે છે. જો અમારા ઠાકોર આવી ગયા છે ભાઈ. સારું ને હા ભાઈ, અમારે છે ને ભાઈ આ ડુબાણિયા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. જય માણસો બેસી ગયા છે સરસ મજાની જગ્યા. અમારે આવું હોય ગામમાંથી બધા આવે માંડવો નાખે ને એટલે ઢોલ વાગે.
દાદા સાંડલો કરે છે શાસ્ત્રમૂર્તિ સુકારી મહાકાર્ય કૂર્મદેવ સર્વકાર્ય જોવા બાજુ બેન રાજી થઈ જાય અમારે કાનભા છે ઠાકોર સરસ મજાની આમની ચેનલ છે કોમેડી વિડીયોની કાના ચેનલનું નામ કહી દેતો કાનિયો કોમેડી છે ભાઈ યુટ્યુબમાં અત્યારે પહેલો વ્લોગ બનાવે છે અને ફેસબુક ઇન્સ્ટામાં છે સરસ મજાની રીલું બનાવે છે કોમેડી તો એકવાર જરૂર જોઈ લેજો ભાઈ અત્યારે જો લગ્નમાં અમે બધા ભેગા થયા છીએ બેઠા છીએ બધા ભાઈઓ ના અમારે ભૂરો આ ઠેઠ આવ્યો છે આપણે તમને ખબર હોય તો ઓલો કેવો દીવ પાસે ઓલો ભાઈ વિડીયો બનાવે છે તમને ખબર હોય તો સમુદ્રી લૂંટેરા જોઈએ આ ઈ માયલા છે સમુદ્રી લૂંટેરા હા ભાઈ નો હાળો છે સમુદ્રી લૂંટેરા રસોડે ને જમવાની તૈયારી છે ગોઠવવાનું કામ આવે છે સ્થળી દાદા અત્યારે રહોડામાં છે ને જમવાની તમામ તૈયારી થઈ ગઈ છે અને અત્યારે તો બધા પીરવવા વાળા તૈયાર થઈને કમ્પ્લીટ થઈને બેસી ગયા છે. આ બધું જોઈ લો તમે, આ બધું જોઈ લો, આ બધા બેઠા છે અને ખાલી ઓર્ડરની વાટે છે કે હાલો ભાઈ તૈયાર થઈ ગયું છે એટલે જમવા બોલાવે એટલે તરત કમ્પ્લીટ છે બધું. લગ્નમાં આવ્યા છે, તૈયાર થયા હોય તો ફોટા ન પાડવી એવું તો કઈ બને નહીં. તો જો અત્યારે અમે આવ્યા છે ધાબા ઉપર, સરસ મજાના ફોટા પાડવી છીએ ને અમારે કોમલ ને આના કાકી ને પતુ ત્યારે અહીંયા આવે છે, અલગ અલગ પોઝ આપે છે. તો ઉપરથી ફોટા પાડીને નીચે વહી આવ્યા ને મારા મમ્મી, મારા બેન ને કોમલ ને આશા ને બધા બે ગયા ફરતા ફરતા. ના જો આ માણસને કાંઈ કોઈ યારે લેના દેના છે નહીં. બધા ફરતા ફરતા બેઠા છે ત્યારે. હા, ઘણા દિવસ પછી આજ ઘરે આવ્યા છે ને આ બધા ફેમિલીમાં જ્યારે અમે હારે બેઠા છીએ ત્યારે તૈયારી બધી લગ્નની ફૂલ થઈ ગઈ છે. હા, અમારા મોંઘા મહેમાન આવી ગયા છે. કેમ છે? સારું ને કેવલ? હા, અમારા ભાણિયા ભાઈ છે. હો ભાઈ, અમારા બેન છે. જો આ બધા આવ્યા છે લગ્નમાં, લગ્ન કરવા આવ્યા છે. હવે આ બધાને છે ને પરબારા 12 વાગે આવ્યા છે એટલે સીધા જમવા બહાર દેવાના છે. ભૂખ લાગી છે ને? છો આ વરાજો છે
વરરાજાને ઊભો રાખવાનો છે. હવે આ મરી ગયો છે. એટલે પણ આમ ન હોય હો. બપોર થઈ ગયા ને તો આવી રીતનું કાંક જમવાનું. કેમ છે મરસા ભાવશે પટ્ટીના? તમારે ભાઈ ગયા ભાવે, કાંઈ ન ભાવે તો ચાલો જમવા બેસી ગયા છે.